ભારત બોન્ડ ETF 2032માં રોકાણ કરવાનો છેલ્લો દિવસ છે. કઈ રીતે રોકાણ કરી શકાય, શું શરતો અને રિટર્નની જોગવાઈ છે, તેના પર વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે. તો આજે આ ETF બોન્ડનો એક લાસ્ટ દિવસ છે જેને રોકાણ કરવું હોય ને, પહેલાં તો જો તમે એના ફીચર્સ જણાવી શકો તો. ભારત બોન્ડ ETF એ એવું એક ડેટ ફંડ છે કે જેમાં અનેક પબ્લિક સેક્ટર કંપનીઓના બોન્ડનો એમાં સમાવેશ થાય છે. એટલે એ જે બધા બોન્ડ્સ હોય તે આ ફંડમાં હોય અને રોકાણકારો આ ફંડ ખરીદી શકે છે. હવે નોર્મલ ઓપન એન્ડેડ ફંડમાં કેવું હોય કે એમાં કોઈ મેચ્યોરિટી પીરિયડ ના હોય, પણ ભારત બોન્ડ ETFમાં એક મેચ્યોરિટી પીરિયડ છે અને આ જે ઇસ્યુ છે એનું મેચ્યોરિટી પીરિયડ 2032 છે. એનો મિનિંગ એ થાય છે કે 2032માં આ ફંડનો અંત આવશે અને એ વખતે જે એસેટ્સ હશે એ વેચીને રોકાણકારોને તેમના પૈસા પાછા આપવામાં આવશે. એટલે અનેક ટાર્ગેટ ડેટ ફંડ કહેવામાં પણ આવે છે. એટલે આ એક ઇસ્યુ છે જે એક ટાર્ગેટ ડેટ ફંડ છે અને રોકાણકારો એમાં આજની તારીખમાં એનો ઇનિશિયલ પીરિયડ ખુલ્લો છે, તો એમાં પૈસા રોકી શકે છે. પણ પછી કારણ કે આમાં એક ETF પણ છે અને એક ફંડ ઓફ ફંડ પણ છે, તો જે ETF જે છે તે લિસ્ટ થશે સ્ટોક એક્સચેન્જ પર. એટલે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા પછી પણ રોકાણકારો એમાં જ્યારે એમને જોઈએ ત્યારે એમાં રોકાણ કરી શકે છે અને બહાર પણ આવી શકે છે. એટલે આ એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડની ખાસિયત હોય છે કે તે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે, પણ એ સાથે જ એ તમે એમાં ગમે ત્યારે ટ્રેડ કરી શકો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ એક ડેટ ઓરિએન્ટેડ ફંડ છે. આમાં બોન્ડ્સ હશે એટલે તમારે એનું જે રિટર્નની અપેક્ષા હોય તે એક ડેટ ફંડ તરીકે એમાં રાખવી જોઈએ. આ ઇક્વિટી ફંડ નથી, એટલે શેરોમાં રોકાણ કરતું નથી, પણ બોન્ડ્સમાં રોકાણ કરે છે. જે તો ડેટ ફંડ છે, ઇક્વિટીમાં રોકાણ નથી કરતું, બોન્ડ્સમાં રોકાણ કરતું હોય છે. અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે એટલે જો હમણાં તમે જો તમે રોકાણ નથી કરતા તો તમે જ્યારે એક્સચેન્જ પર લિસ્ટ થાય છે ત્યારે પણ તમે એન્ટ્રી લઈ શકો છો. અને 10 વર્ષનું આ એક ETF બોન્ડ છે. સાથે જ જો અર્નવજી, જે બીજું જાણવું હતું એ કે શું કોણે આમાં એન્ટર કરવું જોઈએ અને શું ડીમેટ અકાઉન્ટ હોય તો જ આવા ફંડ્સમાં એન્ટ્રી કરી શકાય છે કે બીજો કોઈ વે આઉટ છે? એટલે જે રોકાણકાર એમના પોર્ટફોલિયોમાં એક ડેટ એક્સપોઝર જોઈતું હોય અને એ લોંગ ટર્મ ડેટ એક્સપોઝર જોઈતું હોય તેમને માટે આ ફંડ યોગ્ય છે, કારણ કે આનું ટાર્ગેટ મેચ્યોરિટી ડેટ 2032 છે. આ પહેલા જે અનેક ભારત બોન્ડના ઇસ્યુ આવેલા એમાં જુદી જુદી મેચ્યોરિટી પીરિયડ હતી. એટલે હવે કોઈ પણ રોકાણકાર જુએ તો એમની પાસે 2023, 2025, 2030, 2031 ને હવે 2032 આ પ્રકારના 6 ટાર્ગેટ મેચ્યોરિટી ડેટ વાળા ભારત બોન્ડના ETF અવેલેબલ છે બજારમાં. એટલે જે રોકાણકારને સ્પેસિફિકલી અમુક સમયે આ વર્ષોમાં જો પૈસા જોઈતા હોય અને એ ડેટમાં મૂકવા હોય તો ફિક્સ ડિપોઝિટની સામે આ એક સારો ઓપ્શન રહેશે. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે રોકાણકાર વચ્ચેથી નીકળશે તો એમને લિક્વિડિટી તો મળશે, પણ એમાં એમના રિટર્નમાં ફરક આવશે, કારણ કે આ એક ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ જો વચ્ચેથી તમે નીકળો તો એ વખતની જે ડેટ માર્કેટની સિચ્યુએશન હોય એમને લાગુ પડે છે. હવે જો કોઈ રોકાણકારને રોકાણ કરવું હોય તો ETFમાં રોકાણ કરવા માટે એમને એક ડીમેટ અકાઉન્ટની જરૂરિયાત રહેશે. પણ આ સાથે જ આ જે સેમ ઇસ્યુ છે એનો એક ફંડ ઓફ ફંડ પણ છે. એટલે જે ફંડ ઓફ ફંડમાં રોકાણ કરે છે એને ડીમેટની જરૂર નથી પડતી, કારણ કે એ એક નોર્મલ મ્યુચ્યુઅલ ફંડની તરીકે કામ કરે છે. એટલે જો રોકાણકાર પાસે ઓલરેડી ડીમેટ અકાઉન્ટ હોય તો એ ETF ખરીદી શકે છે, ના હોય તો તે ફંડ ઓફ ફંડમાં જઈ શકે છે. એટલે બંને ઓપ્શન ઓપન છે. જે રોકાણકારને જ્યાં રીતે ફાવતું હોય તે એનો ઉપયોગ કરી શકે છે. જી સર, અને આપણે જો આમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ભારત ETF બોન્ડમાં, તો આપણા પૈસા કઈ રીતે ગવર્મેન્ટ વાપરશે, ક્યાં રોકાણ થશે અને મોર ઓર લેસ કેટલું રિટર્ન એક્સપેક્ટ કરવું જોઈએ? એટલે જુઓ, આમાં રોકાણ કરો છો તો જે ફંડ મેનેજર છે તે આ પૈસાથી જે PSU છે AAA રેટેડ એના બોન્ડ લે છે. એટલે એ પૈસા PSU બોરો કરે છે અને એ PSU વાપરશે
અને એના પર જે yieldહોય છે, yield to maturity એવી એક ટર્મ છે કે જેનો મિનિંગ એ છે કે આજની તારીખે તમે કોઈક આ પ્રકારનું ડેટ ફંડ લો અને મેચ્યોરિટી સુધી એને પકડી રાખો તો એપ્રોક્સિમેટ તમને કેટલું વળતર મળશે. તો આ ફંડનું આજે જે ઇન્ડેક્સ છે જેમાં રોકાણ કરવાનું છે એનું yield to maturity અરાઉન્ડ 6.8% છે. એટલે જો કોઈ રોકાણકાર અત્યારની તારીખે લઈને 2032 સુધી એને જાળવી રાખે તો એને એક્સપેક્ટેશન હોય કે 6.8% આસપાસ વળતર મળી શકે છે. વહેલો નીકળી જાય તો એ વખતના સમયે આમાં ફરક પડે છે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે આ ટાર્ગેટ ડેટ ફંડ છે એટલે એમાં થોડુંક સ્ટેબિલિટી હોય રિટર્નની ઇન ટર્મ્સ ઓફ એક્સપેક્ટેશન, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક ઉડી જાય છે જો તમે એન્ડ સુધી એમાં યથાવત રહો છો તો. અને શું આ બોન્ડ્સ ટેક્સેબલ હોય છે? ટેક્સ ઇમ્પેક્ટ કઈ રીતની પડતી હોય છે? આ બોન્ડમાં તમને જો કોઈ ઇન્ટરેસ્ટ કે એવું કંઈ નહીં મળે, જે પણ ગેઇન થશે એ બોન્ડના વેલ્યુમાં ઉમેરાતા જશે. એટલે જ્યારે તમે આ બોન્ડ વેચો છો ત્યારે તમને કાં તો કેપિટલ ગેઇન થશે કાં તો કેપિટલ લોસ થશે. અને કેપિટલ ગેઇન ને લોસની પ્રક્રિયા એવી છે કારણ કે આ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો 3 વર્ષથી પહેલા જો તમે આ વેચી કાઢો છો તો એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોસ થશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમારા ઇન્કમમાં એડ થઈને તમારે જે રેટ પર ટેક્સ ભરવાનો હોય એના પર લાગુ પડે છે. અને જો 3 વર્ષથી વધારે રાખીને તમે વેચો છો અને તમને ગેઇન થાય છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે, જેનો રેટ છે 20% વિથ ધ બેનિફિટ ઓફ ઇન્ડેક્સેશન. આ ઇન્ડેક્સેશનનો બેનિફિટથી તમારું ઓવરઓલ ટેક્સની જે ઇમ્પેક્ટ છે એ ઘણી ઓછી થઈ જશે. ને એટલા માટે જો ફિક્સ ડિપોઝિટની સામે સરખામણી કરીએ તો આનું રેટ ઓફ રિટર્ન વધુ આવશે. તો એફડીની સાથે સરખામણી કરીએ તો આનું રેટ ઓફ રિટર્ન તમને વધારે મળી શકે છે. તો અનુજી, એક લાસ્ટ સવાલ, જો કોઈ વિચારતું હોય આમાં રોકાણ કરવા માટે તો કેટલું રોકાણ કરવું જોઈએ? કેટલું પોર્શન ઓફ ધ પોર્ટફોલિયો આમાં રોકાણ કરવું જોઈએ? જો તમારે આ પ્રકારના ઇટીએફમાં રોકાણ કરવું હોય તો તમારે સ્પેસિફિકલી એટલું ધ્યાન રાખવું જોઈએ કે લોંગ ટર્મ તમારે આમાં પૈસા મૂકવા માટે જ છે, કારણ કે 2032થી પહેલા જો તમને જરૂરિયાત હોય તો તમારે કોઈ બીજું ફંડ તરફ જોવું જોઈએ. એટલે તમારા પોર્ટફોલિયોનો ડેટ હિસ્સાનો થોડો ભાગ આમાં જઈ શકે છે જેનું તમને લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ હોય એટલું જ. અને એ તો દર વ્યક્તિ પ્રમાણે થોડું બદલાતું રહેશે, એટલે પર્સન્ટેજ નહીં પણ જે લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ હોય એને માટે તમે આ એક ઓપ્શન તરીકે જોઈ શકો છો. ઓકે, તો જેને લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ નથી હમણાં ફંડ્સની એ લોકો આમાં ઓફકોર્સ ઇન્વેસ્ટ કરી શકે છે. 10 વર્ષ 2032માં મેચ્યોર થશે. તો એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જો ડેટમાં રોકાણ કરવું હોય કોઈને તો આ એક ઓપ્શન બની રહ્યું છે.